અને ભગવાનનું નામ લઈને પણ સતત સમાજ સેવા થતી રહી છે એવી યુગોથી જાગતી જગ્યાઓ પૈકીની સમગ્ર ગુજરાત રાજ્યમાં પાળિયાદની આ જગ્યા પર આજે હું અહીંયા આવ્યો છું ત્યારે અમે લોકો આવ્યા છીએ ત્યારે અમને રાજીપો એ છે કે વીણાનાથના ચરણોમાં વંદન કરીએ. એ પરંપરાના દરેકે દરેક ચેતનાને હું વંદન કરું છું. મૂળભૂત રીતે વાત એ છે કે નાનામાં નાનો માણસ છે ત્યાં સુધી કેમ પહોંચી શકે. નાનામાં નાનો માણસ આ લોકતંત્રમાં, લોકશાહીમાં એને મળતો જે હિસ્સો છે એ કઈ રીતે પહોંચે. રાજ રજવાડાના યુગમાં રાજ રજવાડાઓને એક બાજુ મૂકી અને માત્ર ઠાકર ધણીને સ્વીકારી અને અહીંયા ગરીબોની ચિંતા થઈ છે. એવી ચેતના જ્યાં વર્ષોથી એક ધારી છે ત્યાં આજે પરમ પૂજ્ય પરમ શ્રદ્ધેય બાપુ પાસે અમે આવ્યા છીએ ત્યારે પરમાદરણીય ભૈલુભાઈને આજે હું એટલા બધા રાજીપાથી કે એક એવડું મોટું આપણું સંતોનું જે સંગઠન છે એ સંગઠનમાં એમના નામની વરણી થઈ ત્યારે મારો હરખ માતો નહોતો. મને એટલો બધો આનંદ હતો કે આ પ્રકારના યુવાન જે આવડી મોટી જગ્યા ચલાવે છે એવા ભૈલુભાઈ આવું કામ કરતા હોય ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ બક્ષીપંચ મોરચાના અમારા પરમાદરણીય પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ સાહેબ, મયુરભાઈ માંજરિયા એ અમારા મંત્રી છે અને મારી બાજુમાં ઉભા છે એ અમારા નાજાભાઈ ઘગર પોતે રબારી છે, બહુ જ દયાળુ છે, ઉપપ્રમુખ છે અને બોટાદના એ પ્રભારી છે. અમારા બોટાદના બક્ષીપંચની જવાબદારી છે એ હિંમતભાઈ છે, પ્રદીપભાઈ, ભૂપતભાઈ, બાબલુભાઈ, આ બધા સાથે મળી 4 દિવસ પહેલા મેં વિષય મૂક્યો 5 દિવસ પહેલા પ્રમુખ સાહેબને કે ભૈલુભાઈની આવી નિમણૂક થઈ છે તો સાહેબ આપણે જઈ અને આપણો રાજીપો વ્યક્ત કરવો જોઈએ. એટલે આજે ખરેખર અમે રાજીપો વ્યક્ત કરવા આવ્યા છીએ. અમને ગૌરવ એ છે, અમારા આખી ટીમને ગૌરવ એ છે કે આવો યુવાન જેને કહી શકાય વાસના કે વર્ણ હૈ ના માનસ હૈ સ્વસ્થ જાગો ઈર્ષા અહમેવ આદિ નાહી પાપ અરુ હૈ ઉપાર્જન અર્થ કાજ કરતના અનર્થ કબુ પ્રાપ્ત વિચ માનવ સંતોષ સુખ જરુ હૈ સમતા સુશીલ શિવદાન ગુણ ઉત્તમતા મંજુલ મનોરથ ફલ દાયિકામ તરુ હૈ ઈશ્વરતા પૂર્ણ ભરી સૃષ્ટિ ભરપૂર દિશે હરિમય સર્વયાકુ હરિ હરુ ભરુ હૈ. અંગ્રેજી માધ્યમમાં ભણ્યા, આખી જિંદગી શહેરમાં રહ્યા અને પછી પરંપરાગત કહેવાય એવી જગ્યા ઉપર આવીને બેઠા. પૂજ્ય બાના પણ આપણને ખૂબ આશીર્વાદ મળે બધાને. એટલે આજ અમે અમારો રાજીપો વ્યક્ત કરવા આવ્યા છીએ ત્યારે અમારા ભારતીય જનતા પાર્ટીના બક્ષીપંચ મોરચાના માનનીય અધ્યક્ષ શ્રી ઉદયભાઈ કાનગડ સાહેબને કહું કે એ પૂજ્ય પરમ શ્રદ્ધેય ભૈલુભાઈનું ફૂલહારથી સન્માન કરે અને આપણે સૌ વેઢાનાથનો જય જયકાર કરીએ અને સેવાની હા